નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ડીએ વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે પગારમાં દર મહિને 1,683 રૂપિયાનો વધારો થયો છે. તો ડીએ વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં માસિક વધારો 1,683 રૂપિયા થવા જઈ રહ્યો છે. 8મા પગાર પંચની મંજૂરી બાદ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા પર આ સુખદ આંકડાઓ આવી રહ્યા છે. આંકડાઓએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ પણ કરી દીધી છે. તો 2025થી મોંઘવારી ભથ્થાની જાહેરાત 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં વધારો ગણતરીમાં લેવામાં આવશે. આ ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો 5 મહિનાનો ડેટા આવી ગયો છે. આ 5 મહિનાના આંકડા સરકારી કર્મચારીઓ માટે સકારાત્મક સાબિત થયા છે. EICPIના આધારે દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે. જાન્યુઆરી 2025 માટે મોંઘવારી ભથ્થું જુલાઈ 2024થી ડિસેમ્બર 2024 સુધીના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટા પર આધારિત છે. તો નવેમ્બર સુધીના આંકડા કુલ પગારનું મુખ્ય તત્વ, પગાર વધારો અને પગાર વધારો માટેનું મુખ્ય પરિબળ મોંઘવારી ભથ્થું ડીએ વધારો છે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 2025ની શરૂઆતથી સુધારેલ છે. મોંઘવારી ભથ્થું સુધારવાનું કારણ મોંઘવારી ભથ્થામાં વધારો લગભગ પુષ્ટિ થઈ ગયો છે. નવેમ્બર 2024 સુધીના EICPI ઇન્ડેક્સ ડેટાના આધારે ડીએમાં વધારાની પુષ્ટિ કરવામાં આવી છે. તો ડીએમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો વર્તમાન આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થું ડીએમાં વધારો 3% કરવામાં આવ્યો છે. તે હવે 56% સુધી પહોંચવા જઈ રહ્યો છે. તો મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારાએ પણ પગારમાં વધારાની પુષ્ટિ કરી છે. ડિસેમ્બર 2024 માટેના ડેટાની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ આ આંકડા થોડા દિવસોમાં જાહેર થવાના છે. પરંતુ 56% મોંઘવારી ભથ્થા સાથે પગારમાં વધારો જોવા મળી રહ્યો છે. તો કેટલો વધારો જોવા મળી રહ્યો છે? તો મોંઘવારી ભથ્થામાં 1%ની અસર થાય છે. મોંઘવારી ભથ્થું ડીએ 6 મહિનામાં આવેલ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના સરેરાશ ડેટા પર નક્કી કરવામાં આવે છે. હાલમાં કર્મચારીઓને જે 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જો તેમાં દર વર્ષે 3%નો વધારો થશે તો તે 56% સુધી પહોંચી જશે. એટલે કે તમને બેઝિક સેલેરી પર 56%નો વધારો મળશે. તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા હોય તો 53% મોંઘવારી ભથ્થુના હિસાબે દર મહિને ₹9,540 મળે છે. 56%ના હિસાબે મોંઘવારી ભથ્થું 10,800 રૂપિયા પ્રતિ માસ, એટલે કે માસિક પગારમાં વધારો ₹540 પ્રતિ મહિને થયો. વાર્ષિક પગાર વધારો 6,480 પ્રતિ માસ થયો. જો મૂળ પગાર ₹56,100 હોય તો 53% મોંઘવારી ભથ્થાના હિસાબે 29,733. 56% મોંઘવારી ભથ્થું 31,416 રૂપિયા. તો માસિક પગારમાં 1,683 રૂપિયા પ્રતિ માસ વધારો થયો. તો વાર્ષિક પગાર વધારો 20,196 પ્રતિ માસ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.